અને જો કોઈ તેની સામે બોલે તો ગાંગી તેના મકાનમાં એક કૂબો હતો, એ કૂબામાં એક કાપડ ઉપર એક ચોખાનું ફળું બનાવતી અને આ ચોખાના ફળામાં ગામની બજારને ચિતરતી અને ગામની બજારમાં જે તેની સામે બોલ્યું હોય એનું ઘર પણ ચિતરતી અને જે માણસ બોલ્યો હોય તેના નામનો ચોખાનો દાણો ચિતરતી. મલોખાની છડીથી તે ચોખાનો દાણો તેના ઘર પર ફેંકતી અને સવારે તે માણસનું મૃત્યુ થઈ જતું. તે નિશ્ચિત જ હતું. આવી ગાંગીની વિદ્યા હતી. પછી તો આખા ગામમાં હાહાકાર થઈ ગયેલો. ગામ લોકો મૂંઝાયા કે હવે શું કરશું. પછી ગામના અમુક માણસો ભેગા થયા અને વિચાર કર્યો કે ગાંગીના ત્રાસથી આપણને કોણ ઉગારશે. એવામાં માં મેલડી કોઈકના હૃદયમાં આવી અને કહેવા લાગી, જો તમારે ગાંગીના ત્રાસથી બચવું હોય તો ગામના પાદરે બુટિયા કુવા પાસે લાખા મોરી હાથમાં માળાનો બેરખો લઈને માં મેલડીના નામ